ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે હવે રાજકીય ગઠબંધન નહીં રહે। આવનારા દિવસોમાં યોજાનાર વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે। વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી હોવાથી ત્યાં પેટા ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે। એવામાં હવે આ બંને બેઠકો ઉપર ગઠબંધન વિના ત્રિપાંખીયો જંગ જોવા મળશે। કોંગ્રેસે ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે। કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે। નોંધનીય છે કે વિસાવદર બેઠક પર ભૂપત ભયાણીએ રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી। હવે આગામી સમયમાં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે। આ બેઠક પર ચૂંટણીની હજી તારીખ જાહેર નથી થઈ, તેમ છતાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને મેદાને ઉતારી। પોલિટિકલ અફેર્સ કમિટીમાં લેવાયેલા નિર્ણય બાદ હવે વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ, આપ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે। ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારોની હડતાલ યથાવત। એચવીકે ડાયમંડને લેબર વિભાગે નોટિસ ફટકારી। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીમાં છેલ્લા કેટલા સમયથી કામદારો વચ્ચે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ ફેક્ટરીમાં કાર્યરત 80 થી વધુ રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે હડતાલ ઘોષિત કરી છે। તેઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા મહિનાથી સતત મહેનત છતાં તેમનું વેતન વધારવામાં આવતું નથી। આ મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદના આધારે લેબર વિભાગે ફેક્ટરી મેનેજમેન્ટ સામે પગલાં લેતા કારણદર્શક નોટિસ ફટકારી છે અને કંપની પાસે જવાબ માંગ્યો છે। લેબર વિભાગે સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે જો કોઈ નોટિસ પછી પણ કંપની દ્વારા લેબર કાયદાનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો કંપની સામે લેબર કોર્ટમાં કાર્યવાહીની ભલામણ કરવામાં આવશે। આ કેસમાં શું વળાંક આવશે તે તો આગળના દિવસોમાં સાફ થશે, પરંતુ હાલ હીરા ઉદ્યોગમાં આ ચર્ચાનો વિષય બન્યો છે। હાથ ધરી છે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બુકીઓ માટેનું અડ્ડો બન્યું છે। છેલ્લા 3 વર્ષમાં 41 બુકીઓ ઝડપાયા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બુકીઓનો અડ્ડો બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા 3 વર્ષમાં 41 બુકી સ્ટેડિયમમાંથી ઝડપાયા। સ્ટેડિયમમાં મોંઘીદાર ટિકિટો ખરીદી સટોરા મારતા હોય છે। ઝોન 2 એલસીબી અને ચાંદખેડા પોલીસે 3 વર્ષમાં સટોડિયા ઝડપ્યા છે। રમવા માટે કેટલીક લિંક 2 દિવસ માટે જ બનતી હોવાનું સામે આવ્યું છે। મેચ પૂરી થયા બાદ લિંક બંધ કરી લેવામાં આવે છે કે જ્યારે ક્રિકેટમાં લાઈવ મેચ દરમિયાન જે સટ્ટો ચાલતો હોય ત્યારે જે સટ્ટેબાજ છે એની પ્રેઝન્સ ત્યાં હોય અને એ પ્રેઝન્સનો અને જે બ્રોડકાસ્ટ થતું હોય એની ડિલિવરી વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશનનો ચેન્જ હોય એનો એ ફાયદો ઉઠાવતા હોય છે। અને એ ફાયદો ઉઠાવવા માટે જે કાં તો સ્ટેડિયમ પર હોય કાં એની આજુબાજુમાં હોય અને એ જ્યારે હોય ત્યારે એમની ઉપર જે અમારી ફિઝિકલ પ્રેઝન્સ છે પોલીસની તેના આધારે જ તેમની ઉપર વોચ રાખી અને એમને પકડ્યા। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝરની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। રાજ્યભરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ બોલાવાઈ રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી કરી રહ્યું છે, જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશને નોંધણી વગરના ગેરકાયદે ઢોરવાડા પર તવાઈ બોલાવી છે। કોર્પોરેશનના સીએનસીડી વિભાગે કાટલોડિયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં નોંધણી વગરના ગેરકાયદે બનાવેલા 3 ઢોરવાડા હટાવાયા હતા। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં અવારનવાર રખડતા પશુઓને લઈને અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, તેમજ સ્થાનિકો દ્વારા આ અંગે એએમસીમાં ફરિયાદો પણ કરવામાં આવે છે। રખડતા ઢોરને લઈને આવતી ફરિયાદોને લઈને મનપા દ્વારા સીએનસીડી વિભાગે કાટલોડિયા વિસ્તારમાં આ કાર્યવાહી કરી હતી। રખડતા ઢોરોના ત્રાસને લઈને પણ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જ રીતે આગામી દિવસોમાં પણ તવાઈ બોલાવશે। ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। 30 એપ્રિલે યોજાનારી ચંદન યાત્રાને લઈને મંદિરમાં તૈયારીઓ શરૂ કરાઈ છે। અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે અમદાવાદની રથયાત્રા ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે। આ વખતે 148મી રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા યોજાશે, જેમાં પહેલીવાર પૌરાણિક રથ નવા રથનું પૂજન કરાશે। 30 એપ્રિલે રથ પૂજા બાદ વર્ષો જૂના રથને મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવશે। દર્શનાર્થીઓ પણ પૌરાણિક રથના દર્શન કરી શકશે। મહત્વનું છે કે દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જ મંદિરમાંથી બહાર આવીને નગર ચર્ચાએ જાય છે। ભગવાન સ્વયં નગર ચર્ચાએ નીકળી નગરજનોને દર્શન આપે છે। અમદાવાદ રથયાત્રામાં ઘણી ધાર્મિક વિધિ કરવામાં આવે છે। ભગવાનની 148મી રથયાત્રામાં આ વર્ષે પૌરાણિક રથનું અને નવા રથનું પૂજન કરાશે। દર્શનાર્થીઓ આ વખતે પૌરાણિક રથના દર્શન કરી શકશે।